ભાગવતની અંદર એક જ મંત્ર છે એવો સત્યમ પરમ ધીમહિ. આ મંત્ર ભાગવતની શરૂઆતમાં પણ લખો છે, અંતમાં પણ. આ મંત્રનો તમે અર્થ સમજી જાઓ તો આખું સુરત પરમાત્મા તારા ચરણો આવ્યું છું અને તારા આ બધું જે આપણે જે માયા છે, આ બધું તમે જે કરો છો ને, તમે ગમે તેટલું ભેગું કરશો, ગમે તેટલા પૈસા, પ્રોપર્ટી, પરિવાર, દાગીના, કપડા બધું માટીનું છે, માટીમાં મળી જવાનું. સાથે અંતે તો શું આવશે? કર્મ. હા, સારા સત્કર્મ, ખરાબ કર્મ છે તો ખરાબ કર્મ સારા આવશે. દરેક વખત પૂજામાં હું તમને બધા કહું છું, આપણે કોઈનો અપશબ્દ બોલીએ છીએ તો એ ગાળની અસર થાય છે. આપણે કોઈના માટે સારો શબ્દ બોલીએ, કોઈના માટે પ્રાર્થના કરીએ, આપણે ભગવાનની સેવા કરીએ તો એની અસર એટલી જ થવાની છે. ખરાબ શબ્દની અસર થશે, ગાળ બોલો તો વ્યક્તિને ખોટું લાગી જાય છે, તો ભગવાનનો તમે લાડ લડાવો, ભગવાનનો મંત્ર બોલો ને, ભગવાન કેટલા હેપી થઈ જશે. ગાળમાં એટલી અસર છે, સારા શબ્દોમાં એમના કરતા અનેક ગણી તાકાત છે. તો ભગવાન એના ઉપર કૃપા કરશે તો